નમસ્કાર મિત્રો, તો આજે આપણે ડિજિટલ રેશન કાર્ડ વિશે જાણીશું। તો આ ડિજિટલ રેશન કાર્ડ શું છે અને એને ડાઉનલોડ કઈ રીતના કરવું એ બધું આ વિડીયોની અંદર જ આપણે બતાવીશું, બરાબર। તો વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી જોઈ લેજો, જેનાથી તમને માહિતી પૂરેપૂરી મળી રહે। તો ડિજિટલ રેશન કાર્ડ એટલે એક આધાર કાર્ડ આવે એ પ્રમાણે આપણે ડિજિટલ રેશન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકીએ, જે ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતો કે આપણે ડિજિટલ રેશન કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવું। તો એના માટે આ વિડીયો આજે બનાવ્યો છે, તો પૂરેપૂરો એન્ડ સુધી જોઈ લેજો, બરાબર। સૌથી પહેલાં મિત્રો, જો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી લેજો, જેનાથી હું નવા વિડીયો બનાવું અને યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરું એટલે તમને નોટિફિકેશન મળતી રહે અને વિડીયો પણ જોવા મળે। તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જરૂરી છે, બરાબર। અને સાથે મારી વોટ્સઅપ ચેનલ છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈ અને વોટ્સઅપ ચેનલ પણ ફોલો કરી લેજો, કેમ કે વોટ્સઅપ ચેનલમાં કોઈ આવનારી સરકારી નવી યોજના હોય તો એના વિશે માહિતી પણ મળતી રહે અને હું વિડીયો બનાવું એ પણ તમને જોવા મળે। તો મિત્રો, ડિજિટલ રેશન કાર્ડ વિશે ઘણા મિત્રો નથી જાણતા કે ડિજિટલ રેશન કાર્ડ શું છે, એને ડાઉનલોડ કઈ રીતના કરવું। તેના માટે થઈ અને મેં એક વિડીયો બનાવ્યો છે, બરાબર। તો વિડીયો પૂરેપૂરો આપણે જોઈ લેવાનો। તો સૌથી પહેલાં મિત્રો, આપણે પ્લે સ્ટોર ઉપર જવાનું છે। ડિજિટલ રેશન કાર્ડ માટે આપણે પહેલાં પ્લે સ્ટોર ઉપર જવાનું, ત્યારબાદ અહીંયા આપણે સર્ચ મારવાનું છે, મેરા રેશન 2.0, બરાબર। ત્યારબાદ અહીંયા તમને એક એપ્લિકેશન દેખાશે, એનો લોગો તમે જોઈ લેજો કે આ પ્રમાણે એપ્લિકેશન છે, મેરા રેશન 2.0 હોય એ જ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ત્યારબાદ અહીંથી આપણે ઇન્સ્ટોલ લખેલું છે, એના પર ક્લિક કરી અને એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે। તો ડાઉનલોડ થઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરી લેવો, ત્યારબાદ ડાઉનલોડ થાય એટલે આપણે ડાયરેક્ટ એને ઓપન કરવાની રહેશે। તો જેવી સ્પીડ હશે એ રીતના આપણું મેરા રેશન એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે, બરાબર। ત્યારબાદ અહીંયા ઓપનનું ઓપ્શન આપી દીધું છે, ત્યાં જઈ અને આપણે ઓપન કરી લેવાનું। ત્યારબાદ અહીંયા જે પરમિશન માંગે આપી દેવું, કેમ કે ગવર્મેન્ટ એપ્લિકેશન છે તો આમાં કાંઈ ફ્રોડ થવાના ચાન્સ નથી હોતા। ત્યારબાદ અહીંયા ઇંગ્લિશ અને નેક્સ્ટ આપી દેવાનું। ત્યારબાદ અહીંયા ગેટ સ્ટાર્ટ લખેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું, તો આ પ્રમાણે ઓપન થઈ જશે। ત્યારબાદ અહીંયા બેનિફિશરી યુઝર છે, એમાં આપણે ક્લિક રહેવા દેવાનું છે, ડિપાર્ટમેન્ટમાં આપણે ક્લિક કરવાનું નથી, બરાબર। બેનિફિશરી ઉપર રાખવાનું છે। ત્યારબાદ અહીંયા આપણે આધાર નંબર નાખવાના છે અને આધાર નંબર રેશન કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે। જો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો આ એપ્લિકેશનમાં આપણે લોગિન નહીં કરી શકીએ, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે આધાર કાર્ડ લિંક ના હોય તો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ પહેલાં લિંક કરાવી લેવો, બરાબર। તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈએ। તો આધાર કાર્ડ નંબર નાખશો ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચર આપેલા છે, જે કેપ્ચર પણ આપણે નાખવાના રહેશે, તો કેપ્ચર નાખી લઈએ। ત્યારબાદ અહીંયા લોગિન વિથ ઓટીપી લખેલું છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો ઓટીપી સેન્ડ સક્સેસફુલી થઈ ગયો છે। ત્યારબાદ અહીંયા ઓકે આપશું એટલે એક ઓટીપી આવશે, 6 આંકડાનો ઓટીપી હશે, જે ઓટીપી અહીંયા નાખવાનો રહેશે। તો ઓટોમેટિકલી ફિલ થઈ ગયો છે આપણો ઓટીપી, બરાબર। ત્યારબાદ અહીંયા નેક્સ્ટ વેરીફાઈ લખેલું છે, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ પણ આવી જશે। ત્યારબાદ અહીંયા ઓકે આપી દેવાનું છે। ત્યારબાદ ક્રિએટ એમપિન, ડુ યુ વેન્ટ ટુ ક્રિએટ યુઅર એમપિન, તો જો પહેલી વાર હશો તો આપણે એમપિન ગોઠવી લેવો, બાકી સ્કીપ આપી દેવું। તો આપણે ક્રિએટ નાવ ઉપર ક્લિક કરશું એટલે ડાયરેક્ટ આપણે એપ્લિકેશન લોગિન કરવામાં ખાલી એમપિન જ નાખવો પડે। તો તમારી રીતે જે પણ એમપિન નાખવો હોય એ નાખી લેવાનું, બરાબર। 2 વખત નાખવાનો રહેશે। ત્યારબાદ યુઅર એમપિન કોડ હેઝ બીન સેવડ, હવે આપણો આ એમપિન સેવ થઈ ગયો, એટલે હવે ગમે ત્યારે આપણે લોગિન કરશું એટલે એમપિનથી લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ લોકેશનની પરમિશન છે, તો લોકેશનની પરમિશન આપી દેવી, બરાબર। ત્યારબાદ મિત્રો આ બ્લર થઈ અને મેન્યુ તમને દેખાડશે, ત્યાં આપણે ટેપ કરવું હોય તો કરવાનું, બાકી અહીંયા સ્કીપ લખેલું છે એના ઉપર ક્લિક કરી દેશો એટલે સ્કીપ થઈ જશે। ત્યારબાદ અહીંયા આપણે ઘણા ખરા ઓપ્શન આપેલા છે, જે કાર્ડ હોલ્ડરનું નામ હશે અહીંયા આપી દેશે, બરાબર। ત્યારબાદ અહીંયા મેનેજ ફેમિલી ડિટેલ લખેલી હશે, એના ઉપર આપણે જાશો એટલે જેટલા નામ હશે એ બધીના નામ આમાં આવી જશે, બરાબર। તો તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે એ બધીના નામ અહીંયા આવી જશે। અને જો નામ ન હોય તો અહીંથી એડ ન્યૂ મેમ્બર લખેલું છે, ત્યાંથી આપણે નામ એક નવું એડ પણ કરી શકીએ। હાલ અહીંથી આપણે બધા નામ એડ કરી શકીએ, બરાબર। તો આ એડ કરવાનું આપણે ફરીવાર એકવાર વિડીયો બનાવી દઈશું કે કઈ રીતના એડ કરવો, બરાબર। તો અહીંથી આપણે નામ એડ પણ કરી શકીએ, એટલે કે નવું નામ ચડાવી શકીએ। ત્યારબાદ અહીંયા બીજું પણ ઓપ્શન આપેલું છે, આરસી ટ્રાન્સફર, એટલે કે આપણું રેશન કાર્ડ છે જે આપણે બીજા જિલ્લામાં પણ ટ્રાન્સફર કરી શકીએ।
એ પણ ઓપ્શન આમાં આપી દીધો છે. ત્યારબાદ કોઈ ગ્રીવિનન્સ હોય તો એ પણ નાખવાની. ત્યારબાદ આમાં ઘણા ખરા ઓપ્શન આપેલા છે. સરેન્ડર આરસી એટલે કે તમે રેશન કાર્ડને સરેન્ડર પણ કરી શકો છો. તો અહીંયાથી એનો ઓપ્શન આપેલો છે. ત્યારબાદ રાશન કાર્ડ એલિમેન્ટ, એમાં આપણે ક્લિક કરશું રાશન કાર્ડ એલિમેન્ટમાં તો આપણે બધી ડિટેલ આવી જશે, જેવું કે ઘઉં ચોખા કેટલું આપણે લઈએ છીએ એ બધી આમાં ડિટેલ આવી જશે. ત્યારબાદ મિત્રો અહીંયા રેશન કાર્ડ હોમ ઉપર આવી જવાનું છે. આપણે હોમ ઉપર આવશો એટલે તમને પહેલું જ તમને દેખાઈ જશે ડિજિટલ રેશન કાર્ડ. જેમાં ડિજિટલ રેશન કાર્ડ છે એમાં આપણું નામ, જો કાર્ડ ધારકનું નામ હશે, ત્યારબાદ આપણો રેશન કાર્ડ નંબર હશે, બરાબર. ત્યારબાદ એની નીચે જે આપણે દુકાન સંચાલક હોય એનું નામ આવી જશે, બરાબર. ત્યારબાદ એને ડાઉનલોડ કરવા માટે અહીંયા મિત્રો ડાઉનલોડનું ઓપ્શન એક નાનું એવું આપેલું છે, બરાબર. જો આને આપણે આમ ક્લિક કરશું તો આપણે રેશન કાર્ડની પાછળનો ભાગ આવી જશે, જેમાં બધીના નામ આવી જશે, બરાબર. તો આપણે આને ડાઉનલોડ કરવા માટે અહીંયા નાનું એવું ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે, એના પર આપણે ક્લિક કરશું એટલે આપણું રેશન કાર્ડ ડાઉનલોડ થઈ જશે, બરાબર. તો આપણે બંને પેજ ડાઉનલોડ થઈ જશે, નામવાળું અને ઉપર જે પેલું છે એ બંને થઈ જશે, બરાબર. ત્યારબાદ અહીંયા પણ આપણે ડાઉનલોડ કરશો તો એ સેમ જ ડાઉનલોડ થશે બંને, બરાબર. ત્યારબાદ આની એક પ્રિન્ટ લઈ લેવાની છે. આપણે પ્રિન્ટ કરી અને આપણે આધાર કાર્ડ અને રેશન કાર્ડ આવે, રેશન કાર્ડ નહીં, આધાર કાર્ડ જેવું આપણે પ્રિન્ટ કાઢી લેવાની. ત્યારબાદ આને આપણે પોકેટમાં પણ રાખી શકીએ. ક્યારેક કંઈક જરૂર પડે તો આપણે આમાંથી ઝેરોક્ષ કાઢી અને આપી પણ શકીએ, બરાબર. ત્યારબાદ અહીંયા ઘણા ખરા ઓપ્શન બીજા પણ આપેલા છે, જેમાં આપણે વિડીયો પણ વિગતવાર બનાવી દઈશું. સેલ રિસીપ્ટ છે, બેનિફિટ રિસીવ ફ્રોમ ગવર્મેન્ટ, એવા ઘણા ખરા ઓપ્શન પણ આપેલા છે. પછી નિયર એફપીબી શોપ એટલે કે નિયરની જેટલી પણ આપણી શોપ હોય રાશન કાર્ડની, એ બધી શોપનું નામ આપી દેશે, એનો ટાઈમ આપી દેશે, એ બધું અહીંયા આપેલું છે. એને કેટલા કિલોમીટર થાય એ બધું આ ઓપ્શનમાં આપેલું છે. નિયર બાય એફપીએસ શોપ એમાં આપેલું છે. ત્યારબાદ રેશન કાર્ડ ટ્રાન્સફર, સરેન્ડર, આ બધું ઓપ્શન આપેલું છે. આમાં કોઈ સેલ્સ રિસિપ્ટ, તો આપણે કોઈ ખરીદી કરી હોય તો એની રિસિપ્ટ પણ આમાંથી નીકળી શકે, બરાબર. તો આશા કરું છું આ વિડીયો તમને સારો લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, પછી દોસ્તો સાથે શેર કરજો, બરાબર. જેનાથી એને પણ જાણવા મળે કે ડિજિટલ રેશન કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવું. તો આજ માટે હવે આટલું. હવે આપણે એક નવા વિડીયો સાથે મળશું, અને જો બની શકે તો આમાં એડ મેમ્બર લખેલું છે એટલે કે નામ ઉમેરવા માટે એક વિડીયો બનાવીશ. તો કઈ રીતના નામ ઉમેરવું એના વિશે પણ વિડીયો બનાવી દઈશ, બરાબર. તો હવે આપણે વિડીયોને અહીં જ પૂરો કરીએ. હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે.